નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. ડૂબેલા બેંક ધિરાણની કડક વસૂલાત માટે ઉપાયની ચર્ચા કરશે નાણામંત્રી જેટલી. સામાજિક સલામતી આપતી વીમા યોજના તથા મુદ્રા લોનનો ધિરાણ પ્રવાહ ટકાવી રાખવા તમામ બેંકને અપાઈ સૂચના. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને કારણે નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની પરવાનગી આપે છે સુપ્રીમ કોર્ટ. 10.5 લાખ વિદ્યાર્થીને ઇંતજાર છે, તે પરિણામ આજે જાહેર કરશે સીબીએસઈ. લોકહિત માટે સાહસિક નિર્ણય કરતી સરકાર આઝાદી પછી પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાનું કહે છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. સબકા સાથ સબકા વિકાસ સંમેલનને લીધે મોદી સરકારની અનેક સિદ્ધિઓથી વાકેફ બન્યું પોરબંદર. બેટ દ્વારકા અને લખપત ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની બેનમૂન કાયાપલટ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરે છે મુખ્યમંત્રી. ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે તેમણે આશીર્વાદ માંગ્યા કે દેશનું ગ્રોથ એન્જિન બને ગુજરાત. રાજકોટમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈનું પહેલું આગમન યાદગાર બનાવવા આયોજનને ભવ્યતાનો સ્પર્શ આપશે ભાજપ. નર્મદા નીરના વધામણા અને દિવ્યાંગ સહાયતા વિતરણ ઉપરાંત વિરાળ રોડ શો વડે રાજકોટ સમક્ષ રૂબરૂ થશે પ્રધાનમંત્રી. હવામાન ખાતાની સત્તાવાર આગાહીની 12.5 રાખ્યા વગર ચોમાસું જામતા પહેલા રાઉન્ડમાં ધોધમાર વરસાદ મેળવે છે ગુજરાત. વાવણી લાયક વરસાદ થતા અરવલ્લીથી માંડી ભાવનગર સુધી શરૂ થયું વાવેતર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓવલમાં રમાયેલી અંતિમ ગ્રુપ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ગુરુવારે સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે ભારતનો મુકાબલો થશે. અને ઉર્જા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની બોયઝ ટીમનો ભલે પરાજય થયો, પણ ગર્લ્સ ટીમ જીતવાની આશા રાખે છે ગુજરાત. ફૂટબોલ ખેલાડીઓની રાષ્ટ્રવ્યાપી પ્રતિભા શોધમાં ગુજરાતનું યોગદાન અજોડ રહેવાનું ગર્વ કરે છે ખેલ ચાહકો. સમાચાર વિસ્તારપૂર્વક. નાણામંત્રી અરુણ જેટલી અને જાહેર ક્ષેત્રની તમામ બેંકના વડા વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ડૂબી જવાની હદે ફસાયેલા ધિરાણની વસૂલાત ઉપર નિર્ણાયક ચર્ચા થવાની છે. 6 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ નોન પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત થઈ હોવાથી બેંકની બેલેન્સ શીટમાં મોટો ખાડો પડ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે. મુદ્રા લોનનો લાભ વધુને વધુ લોકોને આપવા સાથે વીમા કવચની સામાજિક સુરક્ષા યોજનાઓનો વ્યાપ વધારવાની ચર્ચા પણ થવાની છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ પહેલી બેઠક છે. ભાજપ તરફથી વરિષ્ઠ મંત્રી નિર્મલા સીતારમણે માંગણી કરી છે કે ભારતના બહાદુર લશ્કર વિશે ઘસાતું બોલવા બદલ કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી દેશ અને લશ્કર બંનેની માફી માંગે. Mrs. Sonia Gandhi in particular come out and disown that the leadership which is consistently going on insulting the Indian army is not what the Congress party wants. Apologize for having allowed this continuous and steady indiscretion to go on. No less than Mrs. Sonia Gandhi should come out, because it's a question of Indian army's morale. And it's just not the BJP which is asking. I'm sure the outrage is felt everywhere you go, that the Congress party today has gone to this level. તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા ઉપર મદ્રાસ હાઈકોર્ટે ફરમાવેલો મનાઈ હુકમ સર્વોચ્ચ અદાલતે ઉઠાવી લીધો છે. સીબીએસઈ દ્વારા 10.5 લાખ વિદ્યાર્થીએ આપી છે તે પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરે તેવી પૂરી વકી છે. અંગ્રેજી સામે પ્રાદેશિક ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓને નીટ પરીક્ષામાં અન્યાય થાય છે તેવા મતલબની અરજી મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ લાખો તેજસ્વી વિદ્યાર્થીનું ભાવિ અદ્ધરતાલ લટકતું અટકાવવા સર્વોચ્ચ અદાલતે આજે નિર્ણય લઈ સીબીએસઈને પરિણામ જાહેર કરવા અનુમતિ આપી છે.
ગુજરાતમાં બેટ દ્વારકા અને લખપત ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાનો ઉત્તમ વિકાસ કરવા માટે 10 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ગુરુ ગોવિંદ સિંહની 350મી જન્મજયંતિના પ્રકાશ પર્વ તરીકે શરૂ થયેલી દેશવ્યાપી ઉજવણી હેઠળ અમદાવાદમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ત્યાગ અને બલિદાન માટે કદી પાછી પાની નહીં કરનાર શીખ સમુદાયને ગુજરાત વતી બિરદાવ્યો હતો. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બને તેવા આશીર્વાદ માંગવા સાથે મુખ્યમંત્રી ગુરુ ગ્રંથ સાહેબને માથું ટેકવ્યું હતું. શીખ સંપ્રદાય સાથે ગુજરાતનો સંબંધ કેટલો પ્રાચીન છે તેની છણાવટ પણ પંચપ્યારેના સંદર્ભ સાથે કરી હતી. પંચપ્યારે પૈકીના એક મહેકમ સિંહનું વતન બેટ દ્વારકા હતું. ગુજરાત સરકાર ભાગ્યશાળી છે કે ગુરુ ગોવિંદસિંહજી એના 350 વર્ષની પ્રકાશ પર્વની ઉજવણી એ ઉજવવાનું સૌભાગ્ય આપને મળ્યું. મને આનંદ છે કે સમગ્ર ગુજરાતના શીખ પરિવાર હજારોની સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. સાથે બિન શીખ એટલે કે હિન્દુ પરિવારો એ પણ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. શ્રેષ્ઠ ભારત એક ભારત એ યથાર્થ આપણે ઠેરવવા માટે આ જબરદસ્ત ઉજવણી રાજ્ય સરકારે કરી છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પહોંચ્યા હોવાથી ગામડે ગામડેથી ભાજપ કાર્યકરો તેમના માર્ગદર્શન માટે ઉમટી પડ્યા હતા. સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ભારતે જોયું છે કે ગરીબ, દલિત, વંચિત, શોષિત અને પીડિતના ઉત્થાન માટે સમર્પિત હોય તેવી મોદી સરકારનો ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. મંગળયાનથી માંડી મુદ્રા યોજના અને જનધનથી માંડી વિમુદ્રીકરણ જેવી તમામ સફળતાનું વિગતવાર બયાન સ્મૃતિ ઈરાનીએ આ સંમેલનમાં રજૂ કર્યું હતું. કોંગ્રેસ તદ્દન નિષ્પ્રાણ બની ચૂકી હોવાની વાત કહેતા તેમણે દાવો કર્યો હતો કે જનતાનો ભરોસો ઉઠી ગયો હોવાથી કોંગ્રેસ આપોઆપ ભૂંસાઈ જવાની છે. ખુદ જેનું ભવિષ્ય ડામાડોળ છે તે દેશનું ભવિષ્ય ક્યાંથી સુધારશે તેવો મુદ્દો પણ તેમણે રજૂ કર્યો હતો. योजना के माध्यम से 28 करोड़ हिंदुस्तानियों को बैंक से जोड़ने का जो प्रयास है वो अपने आप में मेरे अनुभव में बहुत ही लाभदायक रहा हमारी जनता के लिए. साथ ही मुद्रा योजना के माध्यम से लगभग 7 करोड़ 90 लाख नागरिकों तक मुद्रा योजना का जो लाभ पहुंचा है मुझे लगता है वो भी अपने आप में ऐतिहासिक है. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો રાષ્ટ્રીય કાર્યક્રમ અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉજવવામાં આવશે. હાલ આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓની ઉચ્ચ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ વગેરે પર ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પતંજલિ યોગપીઠના બાબા રામદેવ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વિશ્વ રેકોર્ડ નોંધાવશે. माननीय प्रधानमंत्री जी ने इस योग के विषय को, पूज्य बाबा रामदेव जी ने इस योग के विषय को भारत से बाहर विश्व तक विश्व स्तर पर पहुंचाया है. और 21 तारीख विश्व योग दिन के रूप में हम मनाने जा रहे हैं. इस साल गुजरात में 21 तारीख को भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान अमित भाई शाह और गुजरात के माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी की उपस्थिति में पूज्य बाबा रामदेव जी की अध्यक्षता में ये कार्यक्रम हम करने जा रहे हैं. और संख्या के रूप में हम वर्ल्ड रिकॉर्ड भी बनाने जा रहे हैं. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી આજે મળનાર હોવાથી દરેક જિલ્લાના પદાધિકારીઓ ગાંધીનગર નજીક કોબા ખાતે પહોંચી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપદે યોજાનાર આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા સહસંગઠન મંત્રી વી સતીશની ઉપસ્થિત રહેશે. જિલ્લા પ્રમુખો સાથોસાથ તમામ મોરચાના અધ્યક્ષ પણ કારોબારીમાં ભાગ લેવાના છે. રાજકારણના સાંપ્રત પ્રવાહનું અર્થઘટન કરવા સાથે ચૂંટણીનું વાતાવરણ ભાજપ તરફી બંધાય તેવી વ્યૂહરચના આજની કારોબારીમાં ઘડાશે.
ઉત્તર ગુજરાતમાં ઉમિયા માતાના યાત્રાધામ એવા ઊંઝા ખાતે ભાજપનો વિસ્તારક વર્ગ યોજાઈ ગયો, જેમાં ભાગ લેવા માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા યુવા ભાજપ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ પણ પહોંચ્યા હતા. ઊંઝાના ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલ દ્વારા પ્રદેશ કક્ષાએથી પધારેલા ટોચના હોદ્દેદારોનું સ્વાગત કરતા કહ્યું હતું કે ઊંઝા ધારાસભ્ય બેઠકના તમામ બૂથ વિસ્તારમાં સમર્પિત કાર્યકરને વિસ્તારક તરીકે મોકલવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સંગઠન માળખાની ઇમારતમાં પાયાના પથ્થરનું સ્થાન વિસ્તારકનું હોવાથી સૌથી મહત્વનું સ્થાન તેઓ ભોગવે છે. આગામી ચૂંટણીનું કામ વહેલાસર શરૂ કરી દેવાની પણ તેમણે કાર્યકરોને આગ્રહ કર્યો હતો. આ સમયે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખો અને વિસ્તારકો નો ઘેર સંપર્ક કરવાનો સમય છે. એ સમયમાં વિસ્તારકોએ સતત ઘેર સંપર્ક કરી અને પ્રજાનો સંપર્ક કર્યો છે. એ સંપર્ક કર્યા બાદનો આ પહેલો તબક્કો પત્યો છે, એટલે એના અનુસંધાનમાં એક ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓનું આ સંમેલન મળ્યું છે. રાજકોટના ઇતિહાસમાં 29 જૂનનો દિવસ યાદગાર નોંધ પામે તેની પૂરી મહેનત રાજકોટ કરી લેવાનું છે. રાજકોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મુખ્યમંત્રી તરીકેની કારકિર્દી શરૂ કરનાર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત રાજકોટ આવતા હોવાથી આતિથ્ય સત્કારમાં કોઈ કસર કોઈ છોડવાનું નથી. ભાજપ અને સરકારી તંત્ર અને જનતા એમ સ્વાગતની ત્રિવેણી અહીં રચાશે. મૈયાના નીર રાજકોટ પહોંચી રહ્યા છે, જેના વધામણા કરવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બનશે. જી હા, આગામી 29 જૂનના રોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે આજી ડેમમાં પહોંચાડવાની કામગીરીનું લોકાર્પણ કરશે. જોકે પ્રધાનમંત્રીના આગમન પહેલા જ એટલે કે અઠવાડિયા અગાઉ અડધો આજી ડેમ પાણીથી ભરી દેવાશે, જેથી હવે રંગીલા રાજકોટ વાસીઓને ઘણા સમયથી કનડતો પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે અને નર્મદાનું પાણી શહેરીજનોને નિયમિત મળતું થશે. ઘણા સમય પછી રાજકોટમાં આપણે વડાપ્રધાન આવી રહ્યા છે, તો એ રાજકોટ માટે એક ગર્વવાળી બાબત કહેવાય. એટલે આપણે એવું ઈચ્છીએ કે ઘણી બધી સારી આપણા માટે યોજનાઓ ઇન્ટ્રોડ્યુસ કરે અને એ ઉપરથી રાજકોટનું ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે, તો હજી પણ ઘણું બધું સારું ડેવલપમેન્ટ થાય. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વખત રાજકોટની મુલાકાત લઈ રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા પીએમ મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએમના કાર્યક્રમ પર એક નજર કરીએ તો પીએમ મોદી 29મી જૂને રાજકોટ એરપોર્ટ ખાતે સાંજે 4 વાગે આવી પહોંચશે. એરપોર્ટ પર શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રેસકોર્સ ખાતે આયોજિત દિવ્યાંગોના સાધન સહાય કીટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રેસકોર્સના કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદી સીધા જ આજી ડેમ ખાતે જશે. આજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કરશે અને આજી ડેમ ખાતેથી એરપોર્ટ સુધી પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન 29 જૂને રાજકોટમાં વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત આવી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરમાં તમામ લોકોમાં જનજનમાં એક અનેરો ઉત્સાહ છે. રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રીના આગમનના અઠવાડિયા પહેલા જ આજી ડેમ ખાતે લોક ડાયરો, હસાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. શહેરમાં ઠેર ઠેર સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેઓના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને મહત્વની સૂચનાઓ પણ આપી છે. નરેન્દ્રભાઈ હંમેશા જ્યારે પણ આવે છે ત્યારે સ્વચ્છતાના આગ્રહી હોય છે. જ્યાં પણ જાય છે ત્યાં તો સ્વચ્છતાના આગ્રહી એ આવે પહેલા રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં એક સ્વચ્છતા અભિયાન રાજકોટ મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી કમિશનર મેયરશ્રીના નેતૃત્વમાં એ થવાનું છે. સુરતના રોડ શોને પણ ઝાંખો પાડી દે તેવો ભવ્ય રોડ શો રાજકોટમાં યોજાવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર, પોલીસ અને ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો સહિત શહેરીજનો પણ પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને ઉત્સાહમાં આવી ગયા છે. તેથી આખું રાજકોટ શહેર આગામી એક સપ્તાહમાં મોદીમય બની જાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરેશ પંડ્યાનો અહેવાલ.
સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથકના પાલીતાણામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ થવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જ્યારે ભારે વરસાદના કારણે પાલીતાણા નજીક આવેલા મોખડકા ગામની રજવાડ નદીમાં પૂર આવતા ભાવનગર પાલીતાણા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જે ગારિયાધાડ વાળા રસ્તે થઈને પાલીતાણા પહોંચ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા રસ્તો ચાલુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાઈ હતી. પાલીતાણામાં ફસાયેલા યાત્રાળુઓનો વાહન વ્યવહાર વાયા ગારિયાધાડ શરૂ કરી દેવામાં આવ્યો હતો. મગફળીના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત સૌથી આગળ છે, ત્યારે મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર MP દેશમુખ તેમની ટીમ દ્વારા મગફળીની નવી જાત રજૂ કરાઈ છે. ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં મગફળીની આ નવી જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવી છે. મગફળીની આ જાતમાં રોગ પ્રતિકારકતા વધે છે તેમજ વધુ ઉત્પાદન આપે છે. ખેડૂતોને આ નવી જાતની જાણ થતાં તેમણે વાવણી માટે ખૂબ ઉત્સુકતા દર્શાવી હતી. जैसे गुजरात में जो मूंगफली का कल्टीवेशन है उसके बारे में बताएगा तो करीब 70% तक GG20 वैरायटी का कल्टीवेशन होते हैं. GG20 वैरायटी 20 साल से ज़्यादा पुराना है, लेकिन वैरायटी में काफ़ी खूबियां हैं. जैसे इसका सीड साइज, ये इसके वजह से ये वैरायटी ज़्यादा टिका हुआ है. KDG 123 અને 128 બંને આપણા વિસ્તારમાં પણ વાવવા માટે ભલામણ થયેલ છે અને ઉભળી જાતો છે અને એમાં પાનના ટપકાનો કે એ પ્રશ્નો ખૂબ જ ઓછા હોય છે અને પ્રમાણમાં ઉત્પાદન પણ એનું સારું છે. એટલે એ પણ આપણા વિસ્તારમાં વાવી હોય તો આપણે એનું બિયારણ મળે તો વાવી શકીએ છીએ. અડદનું બિયારણ લીધું, તલનું બિયારણ લીધું. એ ઉપર દિલ્હી સરકારનું તેલીબિયા જે સંશોધન કેન્દ્ર છે મગફળીનું, એમાં DK જે 128 નંબરની જાત છે એ સાહેબને એમને પૂછપરછ કરી કે કેવી જાત છે, ક્યાંથી બિયારણ મળે અને કેવું ઉત્પાદન થાય. એટલે સાહેબે બહુ સારી જાત કીધી. સમગ્ર રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ચોમાસાનો માહોલ છવાયેલો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરરોજ હળવો વરસાદ વરસી જાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યભરમાં મેઘાવી માહોલના કારણે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જગતનો તાત ગેલમાં આવી ગયો છે અને વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું છે. રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. સમય કરતાં વહેલા વરસાદના આગમનથી રાજ્યના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને ખેડૂતોએ નવા પાક માટે વાવેતરની તૈયારી કરી દીધી છે. ત્યારે ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસેલા સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. ખેડૂતોએ મુખ્યત્વે કપાસ, મગફળી, બાજરી, જુવાર જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે. વાવણી અત્યારે અમે ટ્રેક્ટરથી કરી રહ્યા છીએ અને વાવણીમાં જુવાર, મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છીએ. અરવલ્લી જિલ્લામાં પણ આકાશમાંથી કાચું સોનું વરસવાનું શરૂ થતાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ, મકાઈ, અડદ, તુવેર અને મગફળી સહિતના પાકો માટેની વાવણી શરૂ કરી દીધી છે. આ વર્ષે ચોમાસાનું આગમન સમય કરતાં વહેલું થતાં સારા વરસાદ અને સારા પાકની ખેડૂતો આશા સેવી રહ્યા છે. આ વરસાદ પડવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને અમે અમારા વાવણી નથી થઈ તો વાવણી અમે કરી દીધી છે અને હવે નવી વાવણીનું લોકોએ ચાલુ કરી દીધું છે. આ વરસાદથી અમને ઘણો બધો ફાયદો થયો છે. 20 જૂને વરસાદ માંગતા હતા એ જગ્યાએ આજે એ પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે અને આ વખતે અમને ખેડૂતોને એવું લાગે છે કે આ વખતે જો સારો વરસાદ પડશે તો વાવણીમાં અમને બહુ ઉપયોગી થશે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં શીતલહેર વ્યાપી છે. વઘઈ, સાપુતારા, આહવા, ગલકુંડ સહિતના વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાત્રિ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મન મૂકીને મેઘરાજ વરસી રહ્યા છે. આમ ચાલુ વર્ષે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા કેટલાક સમયથી પડતા ઉકળાટ બાદ વરસાદના આગમનથી રાજ્યભરના લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. સાથોસાથ અમુક વિસ્તારોમાં ખાબકેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
મોડાસામાં એવું અલભ્ય કળા પ્રદર્શન યોજાઈ ગયું જેમાં 3 તેજસ્વી કલાકારનો કસબ રજૂ થયો હતો. તસવીરકાર નિકુંજ વૈશ્યકની કળાસૂઝ નિહાળી લોકો આફરીન પોકારી ગયા હતા. તો ચિત્રકળા અને પેપર કળામાં મુકેશ પંડ્યાની બાહોશીનો જોટો જડવો મુશ્કેલ હોવાનું લાગતું હતું. ઇતિહાસને સિક્કાઓમાં સંગ્રહ પામેલો જોવો હોય તો ડોક્ટર પિનાકીન પંડ્યાને મળવું પડે તેવા પ્રદર્શનની વાત પ્રસ્તુત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અખંડ ભારતના ઐતિહાસિક ચલણી સિક્કાઓ તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પેપર વર્કનું અદ્ભુત પ્રદર્શન યોજાયું હતું. શબ્દાયન સંસ્થા દ્વારા યોજવામાં આવેલા આ પ્રદર્શનમાં મૌર્યકાળ, ઇન્ડો ગ્રીક, ક્ષત્રપકાળ, ગુપ્તકાળ, અનુમૈત્રક કાળ, સોલંકી યુગ, સલ્તનત કાળ, મુઘલ કાળ, મરાઠા કાળ, બ્રિટિશ કાળના 1000થી વધુ ચલણી સિક્કાઓનું પ્રદર્શન નિહાળી શહેરીજનો રોમાંચિત થયા હતા. જે પેપર કટિંગ કરીને માઇક્રો પેપર કટિંગ કરીને અલગ અલગ આર્ટ મૂકવામાં આવે છે. આ આર્ટ ગેલેરી આ રીતે મૂકવામાં આવી છે અને મોડાસા શહેરની જનતાએ તેનો ખૂબ જ પ્રમાણમાં લાભ લીધો છે અને આવું કંઈક મોડાસામાં થતું રહે એવી પણ શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રદર્શનમાં 1000થી પણ વધુ ચલણી સિક્કાઓ જેમાં મુઘલ કાળ આવી ગયો, રાજપૂત કાળ આવી ગયો, ગાંધીજીથી લઈને એમની એ વખતના રામરાજ્યથી લઈને દરેક વસ્તુના સિક્કાઓ, અન્ય દેશોના ચલણી સિક્કાઓ પણ અંદર આવી ગયા છે. કેશલેસ અર્થતંત્ર તરફ પ્રયાણ કરતા દેશમાં એક સમયે દામ પૈસા, પાયલો, ત્રબીઓ, ઢીંગલો, ઢબી, કાણીઓ, પેસો, 1 પૈસા જેવા સિક્કાઓ ચલણમાં હતા. ત્યારે સિક્કાના સંગ્રાહક પિનાકીનભાઈ પંડ્યાએ આ તમામ લુપ્ત થયેલા સિક્કાઓનું પ્રદર્શન યોજી લોકોને માહિતી આપવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. મૌર્યકાળ, ક્ષત્રપકાળ, ગુપ્તકાળ, બ્રિટિશ ભારત અને દેશી રજવાડા છે. આ રીતના તમામ કરન્સી મોટે ભાગનું જેટલું કલેક્ટ કર્યું છે એ બધું મેં અહીંયા હિસ્ટોરિકલ ડિટેલ સાથે પ્લે કરવા માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભગવાન બુદ્ધ, સરદાર પટેલ તેમજ નરેન્દ્ર મોદી જેવા મહાન લોકોના પેપર વર્કથી બનાવેલ તસવીર સાથે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનું પણ સુંદર પ્રદર્શન લોકો માટે યોજાયું. આ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનમાં ઐતિહાસિક અને અલભ્ય ચલણી સિક્કાને નિહાળી લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો અહેવાલ. મોટાભાગના કિશોરો અને યુવાનો મોબાઈલમાં ગેમ્સ રમીને પોતાનો અમૂલ્ય સમય બગાડે છે. ત્યારે મૂળ અંબાજીના ધોરણ 9માં અભ્યાસ કરતા હિમાંશુ ગઢવીએ હિમજી ચેટ એપ બનાવીને આઈટી ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યું છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે. મેસેજથી આપલે માટે મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હિમાંશુએ આવી જ એક નવી એપ હિમજી ચેટ એપની ભેટ આપી છે, જેમાં 5000થી વધુ મિત્રોને એક ગ્રુપમાં જોડી શકાય છે. તેમજ 2 GB સુધીની ફાઇલ પણ સરળતાથી મોકલી શકાય છે. દરમિયાન હિમાંશુએ હિમજી ચેટ એપનું ગૂગલમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને તેની ફી પણ ચૂકવી દીધી છે, જેથી લોકો સરળતાથી આ એપનો ઉપયોગ કરી શકે છે. ગૂગલની અંદર આ પ્લે સ્ટોર ઉપર મૂકવા માટે મેં લાઈફ ટાઈમ ચાર્જ એટલે કે $25 એટલે કે 1700 રૂપિયા ઇન્ડિયન કરન્સી મુજબ મેં ભરેલા અને ગૂગલે મારી એપ્લિકેશન એક્સેપ્ટ કરી છે અને સર્ટિફિકેટ પણ રેટિંગ સર્ટિફિકેટ મળ્યા છે. મને અલગ અલગ દેશોએ આપ્યા છે કે રેટિંગ સર્ટિફિકેટ ને એવું બધું આપેલું છે. હું એવી આશા રાખું છું કે આપ લોકો પણ આ એપ્લિકેશનનો યુઝ કરશો. એન્ડ્રોઈડ યુઝર માટે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન અવેલેબલ છે અને મેં પોતે પણ એપ્લિકેશન યુઝ કરેલ છે, તો ખૂબ જ સારી એપ્લિકેશન છે અને હિમાંશુ ગઢવીને એવી શુભકામના પાઠવું છું અને એવું કરું છું કે ભાઈ એ આગળ આવીને આવી બીજી એપ્લિકેશન બનાવતો રહે અને ડિજિટલ ઇન્ડિયામાં પોતાનું બને એટલું યોગદાન આપી શકે. ઇન્ટરનેટ ઉપર સેવા આપતા વિશ્વની સૌથી મોટી કંપની ગૂગલે પોતાની લોકલ ગાઈડ સમિટમાં દેશભરમાંથી 3 લોકોને આમંત્રિત કર્યા છે, જેમાં એક નામ છે ગુજરાતના દીપ પંચોલીનું. દીપ પંચોલી છોટાઉદેપુર જિલ્લાના એક નાનકડા ગામના એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર યુવાન છે. ગૂગલે તેના યુઝર્સના પ્રોબ્લેમ્સ દૂર કરવા ગૂગલે કોમ્યુનિટી બનાવ્યું છે, જેમાં વિશ્વભરના નિષ્ણાતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે. ગૂગલ દ્વારા તેમની ઝીણવટભરી ચકાસણી કરીને 150 જેટલા એક્સપર્ટને આમંત્રિત કર્યા છે, જેમાં છોટાઉદેપુરના
ચલામલી ગામના દીપ પંચોલીની પસંદગી થતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો છે. દરમિયાન આગામી 10 થી 12 ઓક્ટોબરના રોજ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો ખાતે યોજાનાર લોકલ ગાઈડ સિસ્ટમ સમિટમાં આ નાનકડા ગામનો દીપ ભાગ લેવા જશે. વિડીયો અને બધું પરફોર્મન્સ મારું ચેક કર્યા બાદ ગૂગલે મને ઈમેલ કર્યો હતો 19 તારીખે કે તમે સિલેક્ટ થયા છો. જે આખા વર્લ્ડમાંથી 150 જણને સિલેક્શન થવાનું હતું એમાં પણ મારું સિલેક્શન થયું છે અને તે ઓક્ટોબરની ઇવેન્ટ 10, 11, 12 ઓક્ટોબર સેન ફ્રાન્સિસ્કોમાં જે કેલિફોર્નિયામાં ગૂગલ પ્લેક્સ જે એમનું મેઇન સેન્ટર છે ત્યાં યોજાવાની છે. એમાં મને ઇન્વિટેશન આવ્યું છે અને કોમ્પ્યુટરમાં આ રીતના નોલેજ વધારીને ગૂગલ કંપનીની જે સિમિટ છે એમાં જવાનું છે એ સમાચાર સાંભળીને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આવા ભારતની અંદર માત્ર 2 જ લોકો પસંદ થયા છે અને ગુજરાતની અંદર માત્ર એક જ આ વિદ્યાર્થી પસંદ કરવામાં આવેલું છે. ગૂગલ કંપની દ્વારા એમને 11, 12, 13ના રોજ જે અમેરિકા સન ફ્રાન્સિસ્કો ખાતે 11, 12 અને 13 લોકલ ગાઈડ સમિટમાં એ ભાગ લેવાના છે. ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફીમાં ઓવલમાં ભારતે તેની અંતિમ ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત માટે 192 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. શિખર ધવનના 78 અને વિરાટ કોહલીના 76 રનની મદદથી ભારતે 38 ઓવરમાં જ આ લક્ષ્યાંક પૂરું કર્યું હતું. સેમીફાઇનલમાં ગુરુવારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. દક્ષિણ આફ્રિકા સાથેની મહત્વપૂર્ણ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની શાનદાર શરૂઆત કરી હતી ત્યારે તેની પ્રથમ વિકેટ 74ના સ્કોરે અમલાની વિકેટ પડી હતી. તે 34 રન બનાવી અશ્વિનની બોલમાં વિકેટ પાછળ ધોનીના હાથે કેચ આઉટ થયો હતો અને ત્યારબાદ ડીકોકને 53 રને જાડેજાએ બોલ્ડ કર્યો હતો. ડીકોકની વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ એક પછી એક પેવેલિયન ભેગા થતા માત્ર 44.3 ઓવરમાં 191 રને આફ્રિકા ઓલ આઉટ થઈ ગયું હતું. ફૂટબોલ ઉર્જા કપ 2017ની સેમીફાઇનલ મેચ આજે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે યોજાયેલા રસપ્રદ મુકાબલામાં 90 મિનિટની રમતના અંતે બંને ટીમોને 15 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રની ટીમે 1 ગોલ કરતા ગુજરાતની ટીમનો પરાજય થયો હતો, જેથી ગુજરાત ટુર્નામેન્ટ બહાર થઈ ગયું છે. જ્યારે ગોવા અને આંદામાન નિકોબાર વચ્ચેના મુકાબલામાં જે ટીમ વિજેતા થશે તેની સાથે હવે મહારાષ્ટ્રની ટીમ ફાઇનલમાં ટકરાશે. દરમિયાન અહીં રમાયેલ 6 ટીમમાંથી શ્રેષ્ઠ પ્રતિભાને પસંદ કરીને તેને ઝોનલ મેચમાં રમવાની તક આપવામાં આવશે. ઝોનલ મેચ દિલ્હીમાં જુલાઈમાં રમાશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે વિશ્વ બાળ મજૂર નાબૂદી દિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં બાળ મજૂરી નાબૂદીના સંદેશાઓ વહેતા થયા છે. રેલ મંત્રી સુરેશ પ્રભુ, સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત અનેક મંત્રીઓએ ટ્વીટ્સ કર્યા છે. તેમજ રેત શિલ્પી સુદર્શન પટનાયકે ખાસ કૃતિ બનાવી તેની તસવીર ટ્વીટ કરી છે. તો ટ્વિટર પર આજે #વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ટ્રેન્ડ થયું છે. पापा तुम्हारा शुक्रिया बंदा ये दमदार देखो जीवन की गाड़ी चलाए इसकी है 3 बेटियां इसका ये उसूल बेटों से कोई क्यों दबाए ये हुई ना बाप वाली बात बातों में इसके दम है मेरे यार बेटी पढ़े और आगे बढ़े जिंदगी तभी तवा बनाए. બેટી પઢાઓ અને બાળ વિવાહ નાબૂદીનો સંદેશ આપતું આ સોંગ યુનિસેફ ઇન્ડિયાના ફેસબુક પેજ પર #બાપ વાલી બાત સાથે શેર કરવામાં આવ્યું છે. સાથે જણાવાયું છે કે તમે પણ પિતા સાથેની તમારી વાત અહીં શેર કરો અને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર સચિન તેંડુલકરના ઓટોગ્રાફ વાળું બેટ જીતો. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાનું ટ્રેલર ફાઇનલી આવી ગયું છે. સોશિયલ મીડિયાના દરેક માધ્યમો પર છવાઈ ગયું છે ટોયલેટ એક પ્રેમ કથાનું ટ્રેલર. हाँ भाभी, चलो 4:15 हो गए, सब इंतजार कर रहे हैं लोटा पार्टी में तुम्हारी वेलकम का. ससुराल में खाने को ना दे रहे सारी लाज शर्म छोड़ कर लग जाओ काम पे.
एक शौच के लिए इतना गुस्सा? अगर पहले पता होता तो शादी ना करती। तो बनवा दो ना शौचालय घर में भी। जिस आंगन में तुलसी लगाते हैं वहाँ शौच करना शुरू कर दें। अपनी औरत का सबके सामने प्रदर्शन करना धर्म है या खुले में हरने में मोक्ष होती है? मर्द तो घर के पीछे बैठ जाते हैं, पर हम तो औरतें हैं, हमें तो हर चीज के लिए ज्यादा मेहनत करनी पड़ेगी। अब बीवी वापस आए ना आए, संडास तो लाके छोड़ूंगा इस गांव में। राधे राधे। बीवी पास चाहिए तो घर में संडास चाहिए। ये जो आप गरीबों का पैसा खाते हैं उसे निकालते कहाँ हैं? आशिकों ने तो आशिकी के लिए ताजमहल बना दिया, साला हम एक संडास न बना सके। સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ 11મી ઓગસ્ટે રિલીઝ થશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો અત્યારે મિડ ડે ન્યૂઝમાંથી દ્વૈતાને રજા આપશો. નમસ્કાર.